સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલતી ભેસ્તાન સર્વેલન્સ પોલીસ. હત્યારા પ્રશાંત અને પ્રદીપે પ્રેમિકાના પતિનું કાસળ કાઢી નાખ્યું. કોઈક નશાકારક પદાર્થ પીવડાવી બેભાન કરી માથામાં લાકડાનો ફટકો મારી રાહુલની બેરહેમીથી હત્યા કરી નાખી. છેલ્લા 4 વર્ષથી પ્રશાંત મિત્રના પત્ની સાથે જ પ્રેમલીલા આચરતો હતો તેવું હત્યારાઓએ બતાવ્યું. ગતરોજ પ્રશાંત અને પ્રદીપ મિત્ર રાહુલને બહાર લઈ ગયા હતા અને પાર્ટી કરી રાહુલને બેભાન હાલતમાં કરવામાં આવી હત્યા. સાંજના સમયે પ્રશાંત અને પ્રદીપે રાહુલને માથામાં ફટકો મારી ઘટના સ્થળે જ હત્યા કરી મૃત્યુ નિપજાવી દીધેલ. હત્યા બાદ રાહુલને મૃત અવસ્થામાં છોડી હત્યારાઓ ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચેલ અને એને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ. સુરતની ભેસ્તાન સર્વેલન્સ પોલીસ દ્વારા હત્યા કર્યાના ગણતરીના કલાકોમાં જ રાહુલ પાટીલની હત્યા કરનાર આરોપીઓ પ્રશાંત અને પ્રદીપની ધરપકડ કરી સારી અને પ્રશંસનીય કામગીરી ભેસ્તાન પોલીસ દ્વારા કરવામાં આવી છે. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે. ગઈકાલ 8/7/2024ના આશરે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં ઇકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે. એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લુહાણ હાલતમાં પડેલી છે. જે અનુસંધાને ભેસ્તાનની સ્થાનિક પોલીસ અને ભેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સ્થળ ઉપર પહોંચેલા હતા. સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું. આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું, જેથી એની ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ. અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યો. એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતાં મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતાં આ સંબંધે 2 આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ પાટીલ એનું મર્ડર કરેલાનું ડિસ્ક્લોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે અને આ ગુનો દાખલ થયા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે. જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હીરામણ સિંદે, એની ઉંમર 25 વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે. અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટીલ, એની ઉંમર વર્ષ 26 છે. એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે. આ બંને પૈકી જે પ્રશાંત હીરામણ સિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનારની પત્ની એના આડા સંબંધનો પણ શક વહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા, જેની અદાવત રાખીને જ આ પ્રશાંત સિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાએ લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથડ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે. હા, એ હાલ સુધીની તપાસમાં એવું ડિસ્ક્લોઝ થયું છે કે મેં જેમ આપને કહ્યું કે રાહુલના પત્ની અને પ્રશાંત વચ્ચે આડા સંબંધ હોવાની શંકા વહેમ રાખી અને અવારનવાર પ્રશાંત અને રાહુલ અને એના પત્નીને અવારનવાર ઝઘડો થતો હતો અને આ સંબંધની આ બાબતેની પુષ્ટિ પણ આ ગુનાના ફરિયાદી એટલે કે રાહુલના બ્રધર ગણેશભાઈએ પણ આપેલી છે.